જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? ટીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો ભાઈ બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો ભાઈ સવારમાં ભાઈ દરરોજની જેમ ભાઈ આંટા મારવા, વાડીની ફરતે આંટા મારવા. કેટલા રોજડા આવ્યા છે, ભૂણ આવ્યા છે. અને ભાઈ કાલનો વિડીયો મૂક્યો, એમાં બધા કોમેન્ટોના આપણે આ જવાબ આપી દઈએ. તો કાલના વિડીયોમાં ભાઈ કોમેન્ટોમાં એવું છે બધું. આજના વિડીયોમાં હવે પહેલાં કહી દો, વાત કરવાની છે આપણે કઈ જોબમાં કેટલા પૈસા મળે છે કલાકના, ને એ બધી આપણે વાત કરીશું. કોમેન્ટમાં બધું એવું છે કે ભાઈ એક મિત્રએ એવું કીધેલું છે કે ભાઈ રોમાનિયાથી જર્મની કામ કરવા અવાય કે નહીં. બીજો એક મિત્ર છે એને 10મું પાસ છે, 7 વર્ષ થઈ ગયા છે. તો એ કહે છે જર્મની આવવા માટે શું તમારી પાસે આઈડિયા કાંઈ હોય તો કહેજો. ને બીજી વાત કરી છે ભાઈ એક, હા, ઉબર ઇટ્સની જોબ. આ ઉબર એટલે આપણે જે ડિલિવરીની જોબ જ છે. એમાં કેવું છે એમ બીજી જોબ કરતાં એમ બીજી કાંઈક એવું લખ્યું છે ને કાંઈક નાની જોબ કરતાં ઉબર ઇટ્સનું કેવું છે ભાઈ. જોબ એકે ભાઈ નાની હોતી નથી, જોબ બધી મોટી જ હોય. આપણે કેવું કામ કરીએ એની ઉપર છે ડિપેન્ડ. તો આપણે ડિલિવરીની જોબથી જ ભાઈ ચાલુ કરીએ. અત્યારે ફ્લિંક મેં તમને બધા ઘણા વિડીયોમાં કીધું જ છે કે ભાઈ ડિલિવરીની 3 કંપની હતી. અમે 2 વર્ષ પહેલાં આવ્યા ત્યારે ફ્લિંક, ગોરિલા અને ગેટિયર. પછી ગેટિયર ને ગોરિલા એક થઈ ગયું. પછી હમણાં છેલ્લા 6-7 મહિના પહેલાં એ બંને જે ભેગું છું હતું, આ ગોરિલા અને ગેટિયર, એ બંને ભેગું થઈને હાંક્યું 7-8 મહિના. પછી એ તે કંપની બંધ થઈ ગઈ અને હવે ફ્લિંક એક જ છે ભાઈ જર્મનીમાં, કે જે ગ્રોસરી ટૂંકમાં બધા ડિલિવરી કરવા જવાની. બધા ઘરે કેમ વસ્તુ જે આપણે કાંઈ ચા દૂધ જે જરૂર પડતી હોય બધા લેવા જઈએ બહાર. બધા પોતપોતાના સિટીમાં જઈએ. અમે મહુવા જઈએ લેવા. એમ તમે ભાઈ સુરતમાં રહેતા હો તો તમે દુકાને લેવા જતા હશો. એમ ના, આ બધી ગ્રોસરી ટૂંકમાં એમાં બધી વસ્તુ A to Z વસ્તુ મળતી હોય. બધા ઘરેથી મંગાવતા હોય, દેવા જવાનું હોય સાયકલ લઈને. અને જેની પાસે લાયસન્સ હોય એ ગાડી લઈને દેવા જાય. એમાંય અલગ અલગ ભાઈ સાયકલો આવે. આપણે નોર્મલ સાયકલ આવે 2 ટાયરવાળી, પછી 3 ટાયરવાળી આવે, અને બીજી એક મોટી આવે. એમાં આગળ લારી જેવી જગ્યા હોય, એમાં બાસકા લઈને જવાનું. એટલે હાંકવામાં હોય બધી ઇલેક્ટ્રિક જ છે, પણ મજા આવે. એટલે ફ્લિંકની ભાઈ ડિલિવરીની જોબમાં અત્યારે આપે છે કલાકના 12.41. એટલે તમારી રીતે ગણતરી કરી લેજો. પાર્ટ ટાઈમ જોબ વીકની 20 કલાક આપે. અત્યારે જો કે આપતા જ હશે, કેમ કે ઠંડીને ભાઈ બરફ ફૂલ પડે છે. હું ભાઈ અહીંયા ગામડે શું તો હોય, મારે ડેઈલી એકાંતરા મેલ આવે છે કે ભાઈ જોબ લ્યો. એટલે ડિલિવરીની જોબમાં તો અત્યારે જો કે મળી જ જતી હશે જોબું. હમણાં તો કોઈ યારે વાત નથી. રૂમમાં બધા ફ્રેન્ડ યારે વાત થાય એટલે, કેમ કે મેલ મારે આવે છે એટલે જોબ તો મળતી જ હશે. પછી ઉબર ઇટ્સની આપણે વાત કરીએ તો ઉબરમાં ભાઈ એવું છે, અમે જ્યારે આવ્યા ને 2 વર્ષ પહેલાં એવી સિસ્ટમ હતી, તમારે અઠવાડિયામાં છે ને 500 યુરોનું કામ કરવાનું જ તે. એટલે મહિનાનું તમારે 2000 યુરોનું કામ થાય કમ્પલસરી ભાઈ છે ને. તમારે અઠવાડિયામાં પછી 3 દી 4 દી 3 દિવસમાં કામ કરો કે 4 દિવસમાં 5 દિવસમાં તમારે 500 યુરોનું કામ કરી નાખવાનું, એવી સિસ્ટમ હતી. અને હવે ભાઈ એવી સિસ્ટમ થઈ ગઈ છે પાછી કલાકવાળી. એટલે એમાંય તે 12.41. અને પછી ટીપ ને કોઈ દે તો એમ ગણીને થઈ જાય આપણે કલાકના 13-14 યુરો એવી રીતે. બાકી કલાકના તમને એટલા તો મળવાના જ છે. ને એમાં ભાઈ પહેલાં 500 યુરોવાળું કામ હતું, હવે કલાકવાળું એમાં કરી નાખ્યું છે. આ વોલ્ટમાં ને બધામાં સેમ જ છે અત્યારે કલાકવાળું. વોલ્ટમાં વચ્ચે પાછું કિલોમીટરવાળું હતું. અને અત્યારે આ લોકોને આમાં બધી અલગ અલગ કંપની થ્રુ જોડાતા હોય, એટલે બધા એમાં અલગ અલગ છે. એવું ફિક્સ નથી કે ભાઈ કલાકવાળું જ છે એમ. કિલોમીટર ઉપર હતું. અને ઉબરમાં તે કિલોમીટર ઉપર તમારે મોસ્ટ ઓફ તો બધી 5 કિલોમીટર એરિયામાં જ હોય ડિલિવરી. પણ વધારે જો હોય 6, 7, 8 કિલોમીટર સુધી. એકવાર મેં કરી હતી ઉબર, હા, વોલ્ટે કરેલી છે એકવાર ને ઉબરે કરેલી છે. એકવાર ઉબરમાં ત્યાં 8 કિલોમીટરની ડિલિવરી આવી હતી. એટલે કિલોમીટર જો તમારે વધારે હોય તો એ લોકો કિલોમીટરના અલગથી પૈસા આપે છે. પણ મિનિમમ તમારે બધી જોબમાં 12.41 તો હશે જ, એનાથી વધારે હશે, પણ એનાથી ઓછા નહીં હોય. બીજી આપણે વાત કરી, હા, ઉબરની ભાઈ જો વાત કરું તો મારી રૂમમાં એક મિત્ર ઉબરમાં લાગ્યો છે. તો એને અત્યારે છે ને
કલાકો મળે છે, પણ અમુક એરિયા ઉપર ડિપેન્ડ છે. ડિલિવરી આવે છે અને ઘણીવાર ઓછી આવે છે. એટલે પણ હજી તો હું રજાના દિવસો હાલે છે એટલે પછી રેગ્યુલર કન્ટિન્યુ ડિલિવરી આવવા મળશે. એટલે ઉબરમાં એ સારું જ છે ભાઈ. જો તમે કામ કરો ને વ્યવસ્થિત તો એમાંય ડિલિવરી તો આવે જ છે. અમુક એરિયા હોય ને વયું જવાનું કે ના કન્ટિન્યુ ડિલિવરી આવતી જ હોય. પછી વાત કરીએ આપણે ભાઈ એમેઝોનની. એમેઝોનમાં ભાઈ વેર હાઉસમાં એમાં થોડુંક બળનું કામ રહ્યું એટલે એમાં કલાકના 15 યુરો આપે છે. અને નાઇટમાં ભાઈ અલગ હોય, 17, 18 એવી રીતે આપતા હોય છે વેર હાઉસવાળા. નાઇટમાં તમારે 2-3 યુરો વધારે જ હોય. બધા કોઈ પણ વેર હાઉસ હોય, DHLનું છે. અને ભાઈ આપણે છે ને થર્ડ પાર્ટી લાગતા હોય પહેલાં તો, બધા બહાર કંપની થ્રુ વચ્ચે છે ને ભાઈ એ કમિશન એનું ખાતા હોય, પછી આપણને આપે. એટલે કલાકના તોય 14-15 તો હોય. ડાયરેક્ટ લાગો એમાંય પગાર વધારે હોય. પણ ડાયરેક્ટ તો લોકો પહેલાં તો કોઈ લાગતું જ નથી, બધા થર્ડ પાર્ટીથી જ લાગે છે. DHLમાં ભાઈ મારી રૂમમાં એક મિત્ર કામ કરે છે, એ નાઇટમાં એને 17 યુરો કે એમ આપે છે, 16-17 એવી રીતે હોય છે. નાઇટમાં તમને કહું 2-3 યુરો બધે વધારે જ હોય. આ બધું થોડુંક બળનું કામ એમ. અહીંયા કરેલું હોય એને પ્રોબ્લેમ ન આવે, પછી કર્યું જ ન હોય એને તો પછી ના એમ જ લાગે કે ઓહો આ ન થાય આપણથી એમ. એટલે વેર હાઉસમાં ભાઈ થોડાક 2-3 યુરો વધારે હોય. ને ડિલિવરીની જોબમાં તમને કહો એમ બધાથી 12.41થી ઓછા તો કોઈ આપતું નથી. ડિલિવરીમાં પછી એક લિફ્રાન્ડો છે. લિફ્રાન્ડો ભાઈ 14.60 આપે છે કલાકના. એટલે એમાંય એપ્લાય કરવાનું. અમે બધે એપ્લાય કર્યું છે પણ ત્યાંથી જવાબ આવતા નથી ભાઈ. વેકેન્સી છે જ્યારે તમને મેલ કરશું એવું બધું છે. અને જૂના શું છે બધા જે 2 વર્ષ પહેલાં આવ્યા ને એ લોકોને પહેલાં લે છે આવું મને લાગે છે. જે નવા આવે છે ને થોડોક ટાઈમ લાગે છે, પણ જોબ તો મળી જાય છે, વાંધો નથી આવતો. અને બીજી બધી આ એક ભાઈ જેન જોબું છે ને એ લોકોનું કામ શું છે કે ભાઈ તમને બીજી બધી જોબ કરતાં કલાકનો પગાર વધારે હોય, પણ બધે દરરોજ અલગ અલગ જવાનું હોય ભાઈ. અને વિધાઉટ ટેક્સ હોય. વેર હાઉસ છે બધું ભાઈ છે ને બર્લિનની વેર હાઉસ બધા બર્લિનની બહાર જ હોય, બધા દૂર જ હોય. DHL છે, એમેઝોન છે, બધા વેર હાઉસ મોસ્ટ ઓફ બર્લિન શેડે હોય. ટૂંકમાં બર્લિન સેન્ટરમાં ત્યાં ન હોય ભાઈ. તમારે 1.5 થી 2 કલાકનો રસ્તો ગણી જ લેવાનો. અને જેન જોબનું શું છે જ્યાં જરૂર હોય, અમુક વેર હાઉસ હોય ભાઈ કપડાનું છે, ઝારાનું છે, બધા કપડાનું ને એમ. અમુક બૂટની શોપ હોય, બધા એવી રીતે જ્યાં જગ્યા હોય ને લોકો શિફ્ટ તમને આપતા હોય ને એમાં કલાકનો 14 યુરો હોય, 15 યુરો હોય, 18, 20 યુરો સુધી હોય. જેવું કામ એવો પગાર. અને એમાં શું તમારે વિધાઉટ ટેક્સ હોય. તમે 8 કલાકની શિફ્ટ કરો ને 14-15 આપતું હોય તમારે 100 યુરો ઉપર થઈ જાય એક દિવસના. એટલે કામ એમાંય વ્યવસ્થિત કરો તો એ લોકો શિફ્ટ તો આપતા જ હોય છે. ઘણા મિત્રો એવા છે કે ભાઈ એ જેન જોબ જ કરે છે. બીજી કોન્ટ્રાક્ટવાળી જોબની જરૂર જ ન પડે. ફ્રી જ ન રહે આખા મહિનામાં. આરામથી 1500-2000 છાપી નાખે. એટલે આવી બધી જોબ હોય ભાઈ. બાકી તો મેં તમને કીધું એમ કલાકના 12.41 નીચે કોઈ આપતું નથી, એનાથી વધારે આપે. અને ભાઈ એક મિત્રએ જે ઓલું કીધું હતું કે રોમાનિયાથી ભાઈ આવવું હોય તો કામ કરવા, ભાઈ આગલા જ વિડીયોમાં એમાં વાત કરી એમ ભાઈ લેંગ્વેજ હોય તો તમે ગમે ત્યાંથી કામ કરીને કરી શકો. જર્મનીમાં ટૂંકમાં કામ કરી શકો. લેંગ્વેજ આવડતી હોય ને તો ઇન્ટરવ્યૂ ને બધું ક્લિયર કરવા માંડો એટલે જોબ તમારી લાગી જાય. એ પછી રોમાનિયાથી આવો, માલ્ટાથી આવો, ઇન્ડિયાથી આવો, લંડન, અમેરિકા ગમે ત્યાંથી આવો ભાઈ, લેંગ્વેજ પહેલાં જોઈએ જર્મનીમાં. ડાયરેક્ટ જોબ કરવા આવી હોય તો. અને પછી તે પૂરું થાય પછી જોબ લેવા તો લેંગ્વેજ તો જોહે જ તે આજની તો કાલ. એવું છે ભાઈ. બીજું અને જે મિત્રએ કીધું હતું કે મેં 10 પાસ કર્યું છે, 7 વર્ષ થઈ ગયા છે, તો હવે શું કરવાનું ભાઈ? ઓપ્શન તો ભાઈ એક છે તમારે ભાઈ 12મું ભાઈ કરવું જ પડે. 12 પછી બધા લેંગ્વેજ સ્કૂલ ઉપર અને બેચલર ડિગ્રી ઉપર આવતા હોય. પણ મારું કહેવું એવું છે 12 પછી આવવાના નથી પડતો, પણ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં શું છે બેચલરની ફી ભાઈ છે ને બહુ વધારે છે. ભાવનગરનો મારો એક મિત્ર છે, બેચલર કરે છે, બીજા સિટીમાં છે, હંબુગમાં. 26,000 યુરો ફી છે. હવે તમે વિચારો બેચલરની તમે 25 ઉપર ફી ગણી જ લેવાની ભાઈ બેચલરની જર્મનીમાં. એટલે કહું છું ભાઈ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભાઈ જેને આવવું હોય બેચલર કરવા એ છે ને ભાઈ મારું કેવું એવું છે
25-30 લાખ ના નાખવા તો પછી અહીંયા બેચલર કરીને માસ્ટર કરવા આવો, વર્ષ 2 વર્ષનો કોર્સ લઈ લો, જે 13-14-15 લાખમાં પતી જાય ના. કેમ કે 25 લાખ તો તમે એક તો અહીંયા આપણે લોન લઈને લોન લેવાની હોય ને ક્યાં વ્યાજે લીધા હોય ને ક્યાં બીજા કોઈકની પાસે લીધા હોય, એની કરતાં ભાઈ બેચલરવાળાને તો હું એમ જ કહું છું કે ભાઈ અહીંયા કરીને આવજો, ઇન્ડિયા પૂરું કરીને પછી વિચારજો. કેમ કે ના કમાઈને તમારે છે ને 1 રૂપિયો ઘેરે નહીં આવે, તમારે કારક મગાવવો પડશે. તો જોબ વ્યવસ્થિત હશે તો મગાવવો નહીં પડે, બાકી બધા પૈસા તમારે નાન્યા હમા ફીમાં. હા, એમાં ભાઈ 100%ની વાત છે ભાઈ. ને બેચલર કરતા હોય એને પૂછી લેજો, એને કે ફી ભરવામાં કેવું કેટલા પૈસા વધે. ઘેરથી ભાઈ રૂપિયો મગાવવાનો નહીં એમ પૂછજો તમે. કે મારો જે મિત્ર છે એની પાસે જોબ છે, 2 વર્ષ પહેલાં આવ્યો, એટલે જો કે બધા પાસે જોબ છે જ કન્ટિન્યુ. પણ એને હું પૂછું ને ભાઈ ઘેરે એ કે રૂપિયો મોકલાવને અહીંયા ફી ભરવાની. હવે તો કામ કરીને નાના પૈસા નાખવાના, તો એનો મતલબ શું? વાત એ છે. એટલે ભાઈ આ ઓપ્શન છે ભાઈ. જો બેચલરમાં ભાઈ આવવું હોય તો તમારે બહાર તો પૂરું કરવું જ પડશે. બાકી તો ડાયરેક્ટ જોબ ઉપર તમને કહું એમ ભાઈ ઓપ્શન, તમારી પાસે 5-10 વર્ષનો એક્સપિરિયન્સ હોય ને લેંગ્વેજ આવડતી હોય ને ઇન્ટરવ્યૂ આપો પછી આવી શકો. વાડી બતાવી દો ત્યાં હું પૂરો શ્વાસ લઈ લઉં, કન્ટિન્યુ બોલું છું. વાડી બતાવી દો. આ મોગરા સામે ઝાર, બાકી બધું વાવેલી ડુંગળી. સામે ભાઈ સારોલના ઢગલા પાસે છે લસણ, ઓઇલ પાસે મેથી કોથમરી, આ છે મકાઈ, ગુંદો. અહીંયા ભાઈ વાવ્યા પછી છે ને સરાણ છે, અને ઓઇલ પાસે નદી. અને આમાંય ભાઈ આ મેથી જ છે. બાકી તો અત્યારે તો ભાઈ ટોપો પહેરવો પડે એવી ઠંડી છે ગામડે. છે ને મજા. બીજી હવે તો કાંઈ વાત રહી નથી જતી, કોમેન્ટમાં કહેતા જાવ એમ, એટલે મને યાદ આવતું જાય. બાકી ઘણા મિત્રો એવા છે ભાઈ. ઇન્સ્ટાગ્રામની આઈડી છે ભાઈ ઇન્ડિયા ટુ જર્મની 2022, અને ડિસ્ક્રિપ્શનમાં ભાઈ નાખી દઉં છું. ડિસ્ક્રિપ્શન ભાઈ થોડુંક વાર લાગે બોલતા. આવડી જા, ધીમે ધીમે આવડી જા. ખડની દવા છાંટી છે, મને એમ કે આ રોપે બાળી દીધો છે, પણ ખડ જ બેળ્યું છે એટલે વાંધો નહીં. ખેતીમાં ભાઈ અત્યારે ભાઈ મજૂરી ભાઈ ભૂકા કાઢે હો ભાઈ. અને વણ તો ભાઈ કપા ઓછા થાય તોય ભાવ નથી. બીજું તો હું વાત કરું ભાઈ, તમારા ગામમાં બધા ગામડાવાળાને ભાઈ કોમેન્ટો કરજો, તમારા ગામમાં શું દાડી હાલે ભાઈ. ડુંગળી સોંપાવવાની તો ભાઈ અમારા ગામમાં આ વર્ષે 370 પહોંચ્યું હતું કાંજી વખતે. હવે જોઈએ આ રોપમાં કેટલા શું ભાવ પડે છે. એટલે હવે લગભગ તો થાય 300 નીચે એક દાડી છે જ નહીં. એટલે આમાં વાહ વધે શું. ઘણાને એવું થતું છે એટલે જ બહાર જવું છે. બહાર ત્યાં ભાઈ કાંઈ વધતું નથી. મહિને પગાર આવે કાપવાવાળા વિધા જ હોય. મહિને ખાતામાં પાર્ટ ટાઈમના 900 પડે તો ઓલા મકાનના ભાડા વયા જાય 400, ઇન્સ્યોરન્સવાળા લઈ જાય 135, સિમ કાર્ડવાળા 20 રૂપિયા ઉપાડી જાય. પછી હા રૂમમાં બધા ગ્રોસરીનું બધું ઈ સેટલમેન્ટ મહિને કરે, તો એમાં પાછા ભાગમાં આવ્યા હોય 100-150. એટલે આવી રીતે બધા કાપતા વાંચે એટલે 200-250 વધે. એમાં પાછા જો એમાંય પ્રાઇવેટમાં ફી બાકી હોય તો એને આપતા ભરવાના.
એને ભાઈ હપ્તા પાછા નાના હોય તો વાંધો નહીં, એ તો જો કે જેમ નાના એમાં પછી ફી વધારે ભરવા પડે. એટલે આવું છે ભાઈ બધું. ગમે ના જાઓ ભાઈ, મહેનત તો કરવી જ પડશે. અહીંયા રહ્યો, ગામડે રહ્યો, ખેતી કરો, ગમે ના ભાઈ જાઓ, મહેનત વગેરે ભાઈ કાંઈ મળતું નથી. બાકી કાંઈ જર્મનીના સવાલ હોય તો ભાઈ કહી દેજો કોમેન્ટમાં, એટલે કાલના વિડીયોમાં પછી આપણે એના જવાબ આપી દઈએ. सेना this is सेना इज 1.5 फुट मोटा होता है और उसमें एवड़ा एवड़ा पोपटा आता है, वो खाने में मज़ा आता है. इंग्लिश भाई, जेठालाल इंग्लिश. અહીંયા આવીને જેઠાલાલ જોવાનો પ્રોબ્લેમ થયો છે હવે. ના તો હું ફ્રીમાં આવે છે યુટ્યુબમાં. આ છેલ્લા 2-3 વર્ષથી બંધ થઈ ગયું છે ને, ઇન્ડિયામાં જેઠાલાલ નથી આવતું યુટ્યુબમાં. દરરોજના નવા એપિસોડ, જૂના તો છે ના ભાઈ, બધા એપિસોડ આવે છે મારા, અને એ સિવાય તો ખાવું ન ભાવે. તો સારું, ચાલો મિત્રો ભાઈ, ચેનલમાં નવા હોય ભાઈ સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. ભૂલી તમે બહુ જાઓ છો અમારા ભાઈ, હું કોમેન્ટોના જવાબ દેવાનું નહીં ભૂલું. હવે તો જો કે કન્ટિન્યુ તમને કીધું એમ કન્ટિન્યુ ભાઈ હું વિડીયો બનાવવા જ છે. અને એમાં આ ભાઈ આ 14 Pro Maxનો ભાઈ એટલો વજન છે ને, હાથ દુખવા મને વિડીયો ઉતારી લઈ ગયા. એટલે મળીએ ભાઈ આવતા વિડીયોમાં. કાંઈ કામકાજ હોય તો ભાઈ કોમેન્ટો કરી દેજો ભાઈ, ટેન્શન લેતા નહીં ભાઈ. તીડી ભાઈ જવાબ આપી જ દે બધાય ટાઈમે. બાકી ભાઈ તબિયતનું ધ્યાન રાખો, મોજ કરો. અને ભાઈ જર્મની બધા મારા મિત્રોને ભાઈ ઠંડી ફૂલ છે તો ભાઈ કપડાં બપડા 3-4 જોડે પહેરીને કામ કરજો, તબિયતનું ધ્યાન રાખજો. બાકી મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.